નમસ્તે બાળકો, આજે આપણે ગણિતમાં ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવો તે આપણે શીખશું. હવે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો પહેલા એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જે 5 કે 6 સંખ્યા આપી હોય તેમાંથી કઈ સંખ્યા પસંદ કરવી. સૌથી પહેલા શું લખવું? તો અહીંયા ધ્યાન રાખો, આ યાદ રાખવાનું છે કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો સૌથી પહેલા નાની સંખ્યા લેવામાં આવે છે. એટલે કે જ્યારે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવીએ ત્યારે જે 5 કે 6 સંખ્યા આપી હોય એમાંથી સૌથી નાની સંખ્યા આપણે પહેલા લેવાની, પછી એનાથી મોટી એમ ઉપર ચડતા જવાની. અહીંયા આપણે થોડાક ઉદાહરણ શીખીએ એટલે તમને લોકોને ખ્યાલ આવે. અહીંયા હું લખું છું 12, 10, 20 અને 11. હવે આ જે સંખ્યા લખી છે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીંયા આપણે જવાબ લખીએ તો સૌથી નાની સંખ્યા કઈ છે? 12, 10, 19, 20 અને 11. એમાંથી સૌથી પહેલા કઈ સંખ્યા આવે? 10. બરાબર ને? જે સૌથી પહેલા સંખ્યા આવે ને એ નાની હોય. આપણે એકડા બોલીએ એમાંથી સૌથી પહેલા એકડો આવે તો એકડો સૌથી નાનો. બરાબર? એવી રીતે તો આ બધી સંખ્યામાં સૌથી પહેલા સંખ્યા કઈ આવે છે? 10. એટલે કે 10 છે એ સૌથી નાની સંખ્યા છે એટલે આપણે લખશું 10. હવે 10 પછી શું આવશે? તો 11 નાની છે, પછી એના પછી 12 નાની છે, 12 છે, 12 પછી 19 આવશે અને છેલ્લે 20. બરાબર? જો ચડતા ક્રમમાં થઈ નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને સૌથી મોટી. સમજાણું તમને? હજી આપણે બીજા ઉદાહરણ જોઈએ. અહીંયા લખું છું 23, 32, 21, 29 અને 25. હવે આને જોઈએ આપણે ગોઠવીએ ચડતા ક્રમમાં તો 23, 32, 21, 29 અને 25. હવે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો પહેલા આપણે કેવી રીતે નક્કી કરાય ખબર છે? પહેલા એકડાની લાઈન જોવાય. આમાં કોઈ એકડાની લાઈન છે નથી. પછી બગડાની લાઈન જોવાય તો કે હા 23 છે, 21 છે, 29 છે અને 25 છે. તો આ બધામાં સૌથી નાની કઈ છે? તો સૌથી પહેલા શું આવશે? 21. તો સૌથી નાની છે 21. પછી આવશે 23. એના પછી આવશે 25. એના પછી આવશે 29 અને છેલ્લે આવશે 32. તો સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને એનાથી મોટી. તો આ થઈ ચડતા ક્રમમાં સંખ્યા. હજી આપણે થોડાક ઉદાહરણ લઈએ. બાળકો, આપણે બીજા ધોરણમાં આવ્યા એટલે આપણે 1 થી 100 સુધીની સંખ્યાની અંદર ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવતા આપણને આવડવું જોઈએ. એટલે આપણે લઈએ હવે જોઈએ આપણે
કઈ કઈ સંખ્યા છે? 36, 42, 44, 50 અને 59. તો આમાં એકડાની લાઈન છે? નથી. બગડાની લાઈન છે? નથી. તગડાની લાઈન છે? હા. કઈ સંખ્યા છે? 36. એટલે એ સૌથી નાની છે આ બધામાં. તો આપણે પહેલા લઈશું 36. બરાબર? હવે તગડાની લાઈન આવી ગઈ. હવે એના પછી ચોગડાની લાઈન છે. હા, કઈ સંખ્યા છે? 2. તો આ એક 42 છે, એક 44 છે. તો 42 અને 44 માં પહેલા કઈ સંખ્યા આવશે? એકડા બોલીએ ત્યારે 42 આવશે. એટલે લખશું આપણે 42 નાની સંખ્યા. પછી આવશે 44. હવે ચોગડાની લાઈન પૂરી થઈ. હવે પાંચડાની લાઈનમાં એક તો 50 આપ્યા છે અને 5 ડે 9 59 આપ્યા છે. તો આ બંનેમાં નાની સંખ્યા કઈ છે એ આપણે જોવાનું છે. તો 5 ની લાઈનમાં 5 ડે 50 પહેલા આવે. બરાબર? એટલે એ નાની કહેવાય 50 અને પછી છેલ્લે 59. સમજ્યા? હજી એક સંખ્યા લખીએ આપણે. ચાલો હવે આપણે ગોઠવીએ. કઈ કઈ સંખ્યા લખી છે? 67, 76, 60, 72 અને 65. બરાબર? તો હવે આમાં આપણે જોઈએ. એકડાની લાઈન નથી, બગડાની લાઈન નથી, ત્રગડાની, ચોગડાની, પાંચડાની એક પણ લાઈન નથી. હવે છગડાની લાઈન છે. તો છગડે 7 ડે, છગડે 9 ડે અને છગડે 5 ડે. તો આ ત્રણ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ થઈ? છગડે 9 ડે 60. તો પહેલા આપણે લખશું છગડે 9 ડે 60. એના પછી કઈ આવશે? છગડે 5 ડે 65. એના પછી કઈ આવશે? છગડે 7 ડે 67. અને હવે બે સાતડાની લાઈન છે. જુઓ, સાતડે છગડે અને સાતડે બગડે. તો સૌથી નાની કઈ આવશે આ બંનેમાંથી? સાતડે બગડે 72. અને પછી સાતડે છગડે 76. થયું બરાબર? 60, 65, 67, 72 અને 76. તો હવે તમને બરાબર સમજાઈ ગયું કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો પહેલા સૌથી નાની સંખ્યા લેવામાં આવે છે. સમજાઈ ગયું બધાને? તમારે ઘરે બીજી આવી સંખ્યાઓ લખી અને પ્રેક્ટિસ કરવાની છે. હવે આપણે જોઈએ ઉતરતા ક્રમમાં. બરાબર? હવે જુઓ, આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવી છે. તો કેવી રીતના કરશું? ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવવી હોય તો પહેલા સૌથી મોટી સંખ્યા લેવામાં આવે છે. એટલે કે હવે આપણે અહીંયા આગળ બીજા ઉદાહરણ જોઈએ. આ તમારે યાદ રાખવાનું છે કે ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારે કઈ સંખ્યા પહેલા લેવામાં આવે અને ઉતરતા ક્રમમાં ગોઠવીએ ત્યારે કઈ સંખ્યા પહેલા લેવામાં આવે. આ ખાસ યાદ રાખશો તો પછી તમને તરત જ સમજાઈ જશે કે હવે આપણે શું કરવાનું છે. તો આપણે અહીંયા થોડાક ઉદાહરણ જોઈએ કે જેમાં ઉતરતા ક્રમમાં સંખ્યા આપણે ગોઠવવાની હોય. ચાલો જો હવે અહીંયા આપણે સંખ્યા લખી 13, 16, 9, 19 અને 22. હવે આને આપણે
કઈ રીતે ઉતરતા ક્રમમાં કરવાની છે. તો ઉતરતા ક્રમમાં મેં અહીંયા કીધું એમ કઈ સંખ્યા લેવામાં આવે છે? મોટી સંખ્યા. સૌથી પહેલા શું ગોઠવશું આપણે? મોટી સંખ્યા. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 13, 16 એટલે એકડાની લાઈન છે અને બગડાની લાઈન છે. તો સૌથી મોટી સંખ્યા આવશે 22. પછી 22 પછી એકડાની લાઈનમાં 13, 16 અને 19. તો સૌથી પહેલા આ મોટી સંખ્યા 19 છે એટલે એને આપણે લેવી પડશે. એના પછી આપણને મોટી સંખ્યા છે 16, પછી છે 13 અને 13 કરતા પણ નાની સંખ્યા છે 9. એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી મોટી, એનાથી નાની, નાની, નાની અને સૌથી નાની. બરાબર? જ્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવતા હતા ત્યારે સૌથી મોટી લેતા હતા, સૌથી નાની લેતા હતા, અને અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ ત્યારે આપણે સૌથી મોટી સંખ્યા લઈએ છીએ. હજી આપણે થોડાક બીજા ઉદાહરણ જોઈએ. ચાલો 26, 28, 32, 37 અને 39. હવે આની અંદરથી સૌથી મોટી સંખ્યા બગડાની લાઈન છે અને તગડાની લાઈન છે. તો આ તગડાની લાઈનમાં આ ત્રણ સંખ્યા છે એમાંથી 32, 37 કે 39 કઈ મોટી? 39. તો આપણે લખશું પહેલા 39. 39 બરાબર. પછી આવશે 37, પછી આવશે 32. હવે બગડાની લાઈન જોઈએ. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 26 કે 28? તો 28 મોટી છે તો એ આવશે 28 અને સૌથી નાની છે 26 એટલે એને છેલ્લે. બરાબર? 39, 37, 32, 28 અને 26. સમજાણું તમને? હજી આપણે બીજા ઉદાહરણ જોઈએ. ચાલો 45, 49, 55, 52 અને 60. હવે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? અહીંયા ચોગડાની લાઈન છે, અહીંયા પાંચડાની લાઈન છે અને અહીંયા છગડાની. તો સૌથી મોટો તો 4, 5 અને 6. એમાં કયો આંક કહેવાય? 6. તો છગડાની લાઈન એટલે કે છગડે મીંડે 60 એ આમાં સૌથી મોટી સંખ્યા છે એટલે આપણે એને પહેલા લેશું 60. ચાલો હવે પાંચડાની લાઈન જોઈએ. આ બે માંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 55 છે. એના પછી આવશે 52. હવે ચોકડાની લાઈનની બે સંખ્યા 45 અને 49. તો આ મોટી કહેવાય 49 અને સૌથી છેલ્લે આવશે 45. બરાબર? 60, 55, 52, 49 અને 45. હવે જોઈએ બીજું ઉદાહરણ. હવે અહીંયા 65, 63, 73, 78 અને
80. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? છગડાની લાઈન, સાતડાની લાઈન અને આઠડાની. તો આઠડો સૌથી મોટો એટલે આઠડે મીંડે 80 પહેલા આવશે. ચાલો હવે સાતડાની લાઈન જોઈએ. તો સાતડાની લાઈનમાં સાતડે તગડે કે સાતડે આઠડે કયા મોટા છે? તો સાતડે આઠડે મોટા છે. તો આપણે અહીં આવશે સાતડે આઠડે 78. બાળકો એકડા આવી રીતે બોલવાના છે. સાતડે આઠડે 78, આઠડે નવડે 89, એવી રીતના એકડે એકથી બે એકડા 11 એટલે બગડે 12. એટલે આપણે આડીઅવળી સંખ્યા જ્યારે આવે ત્યારે આપણને વાંચતા આવડે. નહીંતર શું થાય ખબર છે? અહીંયા શું લખ્યું છે? તો એમ બોલે સાતડે આઠડે પણ સાતડે આઠડે ને શું કહેવાય? 78 કહેવાય. તો એ આપણને આવડે નહીં. તો અહીંયા આવશે સાતડે આઠડે 78. પછી આવશે સાતડે તગડે 73. હવે છગડાની બે લાઈન રહી 65 અને 63. તો નાના કયા છે? મોટા 65. તો 65 પહેલા આવશે અને છેલ્લે આવશે 63. સૌથી મોટી 80, 78, 73, 65 અને 63. તો ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે સૌથી પહેલા મોટી સંખ્યા લેવામાં આવે છે અને ચડતા ક્રમમાં ગોઠવતી વખતે સૌથી પહેલા કઈ સંખ્યા લેવામાં આવે છે? નાની સંખ્યા. નાની મોટી 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 એટલે આમ ઉપર ચડે અને ઉતરતા એટલે મોટી નાની 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 એટલે ઉતરે. બરાબર? એવી રીતે યાદ રાખશો તો તમને રહી જશે. તો આના ઉદાહરણ આવા બધી રકમ છે એ મમ્મીને કહેવાનું કે નોટમાં લખી દે અને તમારે પછી ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની. બરાબર? તો સરસ રીતના તમને આ સમજાઈ જશે. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા આપણે પેટર્ન પૂર્ણ કરવાની છે. એટલે કે જે પેટર્ન પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે આપણે લખવાનું. તમે એમ થશે કે આવડી શું નવું? પહેલા ધોરણમાં આપણે શીખી જ ગયા છીએ પેટર્ન. તો ફરીવાર આપણે થોડું રિવિઝન કરીએ અને યાદ કરીએ. હવે ખૂટતા અંક લખો. હવે અહીંયા જો ત્રિકોણ આપ્યા છે એમાં 1 પછી 3. તો તમને એમ થાય કે 1 પછી તો 2 આવે, 3 કેમ આવ્યા? તો 1 છોડતા જવાનું છે અને એવી પેટર્ન છે. 1 પછી 2 નહીં લખવાના, પછી 3, 4 નહીં લખવાના, પછી 5, 6 નહીં લખવાના, પછી 7. સમજાણું? એવી પેટર્ન છે. જો 1, 3, પછી 7 અને 11. તો આપણે જોતા જઈએ. 1 પછી 2 નથી લખવાના, 3 પછી 4 નથી લખવાના, અહીંયા શું આવશે? 5. પછી 6 નથી લખવાના, અહીંયા 7 છે. પછી 8 નથી લખવાના, તો અહીંયા શું આવશે? 9. પછી 10 નથી લખવાના, તો આવી ગયું 11. સમજાણું? એક અંક છોડી અને લખવાની એવી પેટર્ન છે. તો તમે અહીંયા જુઓ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ ટાઈપની પેટર્ન છે. તો ઈ પ્રમાણે આપણે લખવાનું. હવે જુઓ 20 પછી અહીંયા 50 આપ્યા છે, પછી અહીંયા 80 આપ્યા છે. એટલે કે 10 10 ના ગેપનું છે. એટલે કે 10 10 20 પછી 30 પછી 40 પછી 50 લખેલા છે, પછી 60 અને પછી અહીંયા 70. બરાબર? તો આ 10 10 ની પેટર્ન છે, 10 વાળી, કે 10 10 સંખ્યાને છોડતા જવાની. 20 30 40 50 60 70 અને 80. સમજાણું? હવે અહીંયા જુઓ 15 25 40. તો અહીંયા 5 5 ના ગેપ છે. 15 એમાં 5 ઉમેરીએ તો 20 થશે. 20 માં 5 ઉમેર્યા તો 25 થયા. 25 માં 5 ઉમેરશું તો
30 થશે. 30 માં 5 ઉમેરશું તો 35 થશે અને પછી 35 માં 5 ઉમેરીએ તો 40. સમજાણ? તો આ 5 ના ગેપ વાળી પેટર્ન હતી. હવે 8 10 પછી અહીંયા આવે છે 16 તો 8 પછી 9 અને 10. તો અહીંયા એક છોડતા જવાની છે. 8 પછી 9 નથી લખવાના, પછી 10 પછી 11 નહીં પણ અહીંયા 12 પછી 13 નહીં પણ અહીંયા 14 પછી 15 નહીં પણ અહીંયા 16 તો 16 પછી 17 નહીં પણ અહીંયા 18. સમજાણું? તો આ પેટર્ન પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે પરીક્ષામાં, ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં. અને આ પેટર્ન પૂર્ણ કરો, ખૂટતા અંક લખો, એ બધું પૂછાવાનું છે એટલે તમારે પ્રેક્ટિસ કરવાની છે.